મેં વૃદ્ધાશ્રમોના ઘણા પ્રોગ્રામો કર્યા છે, ભારતમાં કર્યા છે, પરદેશમાં પણ કર્યા છે. મેં જે સર્વે કર્યો છે એ હું તમને કહેવા માંગુ છું કે વૃદ્ધાશ્રમમાં મોટે ભાગે સ્વામીજી શ્રીમંતોના મા બાપ હોય છે, ગરીબોના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી હોતા સાહેબ. નહીં, ખરેખર નથી. ગરીબોએ તો ઝૂંપડાની માલિપા અડધામાં અડધો રોટલો ખવડાવીને મા બાપની સેવા કરી છે. બાકી હાથ માળની હવેલીમાં જે હું તો હુંતી બેદ રખડતા હોય એના માવતરની વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે સાહેબ. આ દેશ ગૌ માતની ગાય પ્રાધાન્ય કથા છે ને, આપણી સંસ્કૃતિની સગી માં કેટલી ખબર. એક તો જન્મ દેનાર આપણી માં, પછી ગાય આપણી માં, ધરતી આપણી માં, અને ગુજરાતી ભાષા આપણી માં. તમે ભણો, ઇંગ્લિશ મીડિયમમાં ભણો સાહેબ, પણ ગુજરાતી ભાષાને ભોગે નહીં. ગુજરાતી ભાષા આપણી માં છે, ગાય આપણી માં છે. આ દેશ ગાયોનો છે. આ દેશ આલ્સેશન કૂતરા નથી. આલ્સેશન કૂતરા તો અંગ્રેજો આપણે કાપડામાં દેતા ગયા છે. હતો નહીં. અહીં આલ્સેશન કૂતરા ક્યાં હતા? આપણે કૂતરાને પાલીએ, એને રોટલો નાખીએ, એનું જતન કરીએ, બરાબર. પણ 80 લાખની ગાડીની વાહેલી સીટમાં એકલું આલ્સેશન કૂતરું બેઠું હોય અને માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોય, એ સંસ્કૃતિનો આ દેશ નથી સાહેબ. આ દેશ તો ઝૂંપડીમાં જીવનારો દેશ છે. આ દેશની સંસ્કૃતિ કંઈક જુદી છે. મારે એની વાતો. અને યુવાનોને, યુવાન મિત્રને ખાસ કહું, યુવાનોને, તમે ટી શર્ટ પહેરો સાહેબ, તમે જીન્સ પેન્ટ પહેરો, વાંધો નથી. કારણ કે સમય પરિવર્તનની હારે તમારો પહેરવાશ બદલવો પડે. સોનું નો બદલવું જોઈએ, એના ઘાટ બદલવા જોઈએ સાહેબ. જુમણામાંથી તમે નેકલેસ કરો પણ સોનું સોનું રહેવું જોઈએ. એના કરતાં હું તમને એક વાત કરી દઉં. સોનાને એકવાર પિત્તલે એટલું કીધું કે સોનાને પિત્તલ કહે કે તું પીળું છો ને? તો હા, હું પીળું છું. તો શું કરવું? તો મને તારામાં ભેળવી લે ને, તારો વજન વધી જાય અને કોઈને ખબર ન પડે. પિત્તળ કહે. પણ પિત્તળની વાત સાંભળી અને સોનાએ જવાબ આપ્યો, એ જુવાનો જીવનમાં ઉતારવા જેવો છે. શું કીધું? કે તારી વાત સાચી, તું પીલું, હું પીલું, તું મારામાં આવી જા તો મારો વજન વધી જાય, પણ તને બીજી ખબર છે કેરેટ ઘટી જાય એનું શું? એમ યુવાનોના સંસ્કારના કેરેટ ન ઘટવા જોઈએ બાપ. હું કોનો દીકરો છું, મારા સદગુરુ કોણ છે, મારો સંપ્રદાય કયો છે, મારો પ્રદેશ કયો છે, એ સંસ્કારના કેરેટ ન ઘટવા જોઈએ. બાકી તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો, ટી શર્ટ પહેરો, જીન્સ પહેરો, પણ હું કોનો દીકરો છું, મારી ફરજ શું છે, એ યુવાનોને ભૂલવું ન જોઈએ સાહેબ. અને ગાયની ખાસ સેવા કરવી જોઈએ. આજે ગાયું કાગળ ખાય છે. આજે ગાયું, ઘણા માણસો એમ કે ભાઈ અમે ફ્લેટમાં રહી છીએ, અમારે ગાયું બાંધી, બરાબર છે, વાત સાચી, ન બાંધી શકે. પણ ગૌશાળા ચલાવતા હોય ગામડાના માણસો ત્યાં ડોનેશન તો દઈ આવો ને, 5 ગાયોને તો મૂકી આવો ને યાર. એટલે કાગળ ખાતી તો બંધ થાય. ભલા માણસ, તમારી પાસે શક્તિ છે તો એમ દો, તમે ડોનેશન આપીને એને જીવતદાન આપો. આ દેશ ગાયોનો દેશ છે. આ દેશ સંસ્કારનો દેશ છે. મોટી મોટી મેળીઓએ દીધેલો જાકારો, આયા નહીં, આયા નહીં, આયા નહીં. પણ નંદ બાવાને નેહડે કીધું જીવન પધારો. આજે શેખ પીપળિયામાં આવ્યો છે સાહેબ, અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો છે. મથુરાની જેલમાંથી સીધો વ્રજમાં આવ્યો છે. એટલે મારે અહીંની વંદના કરવી છે. અને કેવી પરિસ્થિતિમાં આવ્યો હવે સાંભળજો. કે કાળી કાળી કોટડીને કાળીએ નિકાયા રે, કાળી કાળી કોટડીને કાળીએ નિકાયા રે, કાળી કાળી કોટડીને કાળીએ નિકાયા
યાદ મને વાત કરતા હતા કે શેખ પીપલિયાના એક ભજનીક બહુ સારા હતા, બહુ સારા. અહીંયા નામ તો હું ભૂલી ગયો એનું. બહુ સારી. અહીંયા જે પૈસાના સ્ટેજ ઉપર જે પૈસા દેવામાં આપશે એ બધા ગૌશાળામાં વાપરવામાં આવશે. એટલે ઉદાહરણથી જ્યારે તમને ગીત સંગીત હાલતું હોય ને ત્યારે ગીત સંગીત હાલે ને ત્યારે તમે પૈસાની ખોર કરજો. કારણ કે હું તો વાતુનો માણસ છું, હું ગાયક નથી. હા, ભજની કોઈ ને આંખું વીચીને ભજન ગાય ને તો રૂડા લાગે, પણ આંખું વીચીને વાતું કરીએ ને તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. એટલે હું વાતુનો માણસ છું. એટલે સંગીત હાલે ત્યારે તમે ગૌર કરજો. અને આ બધાય પૈસા ગૌશાળામાં જવાના છે. અને બાપ, હું ફરીવાર ધન્યવાદ આપું જયંતિભાઈને, મનસુખભાઈને, કાનાણી પરિવારને કે તમારા હાથે આવા સારા કાર્ય કાયમને માટે દ્વારકાધીશ પણ કરાવ્યા કરે, સ્વામિનારાયણ ભગવાન પણ કરાવ્યા કરે. કારણ કે તમે બહુ મોટી વાત છે સાહેબ. રૂપિયાવાળા તો ઘણા જોયા છે, રૂપિયા તો હોય, પૈસા તો હોય. આ પૈસો છે ને, સાંભળી લેજો, આ પૈસો તમને ડોંગરેજ બાપાના શબ્દોમાં કહું ને તો શાંતિ ન આપે. આનો સદુપયોગ કરો તો તમને શાંતિ મળે સાહેબ. આ ડોંગરેજ બાપા એમ કહેતા કે રૂપિયા વધી ગયા હોય તો એર કન્ડિશન રૂમ તમે કરી શકો, પણ નીંદર ક્યાં લેવા જાવી? કેવો મને તમે ક્યાં નીંદર લેવા જવાય? લાઠીમાં જઈને કહેવાય કે આલ્યો 5000 ને 2 મણ નીંદર દિયો, પણ 1.5 મણ મારા બાપાની જુદી દેજો. કારણ કે એનો તો મૂર આવતી જ નથી. અમે આવ્યા પછી એની તો ઉડી ગઈ કેદીની. હા, ઉડી જાય હો ઘણાની. હા, મેં હમણાં એક જણાને પૂછ્યું, મેં કીધું તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. લે, મેં કીધું અફસોસ છે નો કરે? મને કે અમે આવ્યા એનો, અમે એને ઘીરે આવ્યા એનો મારા બાપુજી અફસોસ કરે. પુનર્વિધિ પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું તમારા દીકરા શું કરે? મને કે ખેતી કરે ને બીજો બિન ખેતી કરે છે. હવે નવી જૂની શરતની વાતો કરે છે. મારે પાસે નવી જૂની ના છે, એટલે હું કરે એ મને હજી સુધી ખબર નથી. કારણ કે મારી જિંદગી આખી નવી જૂનીમાં જવાની છે. નીંદર રૂપિયાથી, ડોંગરેજ બાપા કે રૂપિયાથી નીંદર ન આવે એવું નથી, બુદ્ધિએ ન મળે સાહેબ. સંસ્કારે નીંદર આ રૂપિયાથી મળે? કાંઈ ન મળે. આ રૂપિયાથી જો સંસ્કાર મળતા હોય, અથવા તો આ રૂપિયાથી જો બુદ્ધિ મળતી હોય, તો આ કરોડપતિના જે ઊભા વાહડા રખડે એટલે આપણા ભાગમાં આવવા દઈએ? નો ખાંડિયું મોઢે બુદ્ધિ લઈ જાય? નહીં, રૂપિયાથી બુદ્ધિ ન મળે, રૂપિયાથી સંસ્કાર ન મળે, રૂપિયાથી સગવડતાઓ મળે. એ સગવડતા તમને શાંતિ ન આપી શકે. રૂપિયાને સદૃષ્ટે વાપરો તો જ તમને ડોંગરેજ બાપા કે શાંતિ મળે છે. આ બહુ મોટી વાત છે. તમને પૈસા મળ્યા છે, ભગવાનની દયા છે, તમને મળ્યા છે, તો તમે આપો, સદૃષ્ટે આપો. કોઈ ગરીબની વિદ્યાર્થીની ફી ભરી દો, કોઈ ગરીબ દર્દીની તમે દવા આપો. એટલે તો મારા કવિએ કીધું છે કે કર દીધા દાન સુકૃત કરવાય દીનને દેવાય દાન. તેજ કર દીધા દાન સુકૃત કરવાય દીનને દેવા દાન લે વાલા દીનને દેવાય દાન. પણ ભજા નહીં ભગવાન ને ભગવાન ને તે તોય દાદાના લીધેલા દાન હાથેથી હરામ ના ચાખ્યા, માળા રે રોકડા રાખ્યા, વાલા તે દીધું જ સેવાની પ્રભુ તન પૂછશે. કર દીધા તને સુકત કરવા દિનને દેવા દાન, પણ ભજા નહીં ભગવાનને તે તો જાદાના લીધેલા જાન હાથેથી હરામના ચાખ્યા, માળા હારે રૂંગડા રાખ્યા. વાલા તેદી દૂર છે વાણી પ્રભુ મારો પ્રભુ તને પૂછશે પ્રાણી. હવે ઘણા એમ કે ન્યા ભલે ને પૂછે, આપણે ક્યાં વાંધો છે, ન્યા ક્યાં જોવા? પૂછવાનું ન્યાનું નથી, જીવ જાય કેવી રીતે એ જ ઈશ્વરનો જવાબ છે સાહેબ.
મૃત્યુને ભેટવાની માણસની કેટલી તાકાત છે, એ જીવનનો સરવાળો છે. આંખમાં ચમક હોય, મોતને મળવાની અને મજા આવતી હોય તો એ સમજી લેવું કે આનું જીવતર સારું છે. મને હમણાં ગામડાના બાપાએ સરસ વાત કર્યો. હા, મને કે ભીખુદાનભાઈ, આજ મેં મારા મોટા દીકરાને બોલાવીને એમ કીધું કે હું જ્યારે મરું ને તે મારા જીવને તમે નિરાંતે જવા દેજો મહેરબાની કરીને. પાણીની ચમચીઓ ખોહીને મને ગોટે ન ચડાવતા. અને મારા કાનમાં એમ તો કોઈ કહેતા જ નહીં, બાપુજી ઓળખો. બહુ ઓળખ્યા હવે તમને. જેને ઓળખવાનો છે એને ઓળખવા દો ભલા માણસ. હે, એ જીવતરની તાકાત છે સાહેબ. હાથ દીધા કર સુકર કરવા દેવા માટે આપ્યા છે. સંપત્તિ મળે. ગૌ શાળામાં જવાના છે પૈસા, પણ ગીત સંગીત હાલે તારે આપજો. મારે તો કૃષ્ણની વંદના પછી એક પ્રસંગ મારી બહેનું દીકરી બેન બધા બેઠા છે એટલે કેવી છે વાત કરવી છે, એમની એક મર્યાદા હોય બેહવાની. એટલે આ પછી એક પ્રસંગ મારે આપને કહેવો છે. સાંભળજો શું કે છે કે ભૂમિનો જાકારો એને પાણીનો માકારો રે, ભૂમિનો જાકારો એને ક્યા વાત, પાણીનો માકારો રે, એ જીને ગાહીર રે એની ધો પ્રભુ પધારી ગયા છે. મથુરાની જેલમાંથી વસુદેવ મૂકી ગયા. શેખ પીપલિયામાં પણ આજ કૃષ્ણ પધાર્યા છે. અને એ કૃષ્ણ હવે સાંભળજો છે, નંદ બાવાને નેહળે જ્યારે આંટા મારે છે, ક્યાં વાત. જશોદા માયને પકડવા જાય, પકડાતો ન હોય. અખિલ બ્રહ્માંડનો માલિક એ ચિત્ર જોઈને મારા દુલા કાગ એમ લખે છે. દુલા કાગની અદ્ભુત કવિતા છે. હા, કવિતા તમને અમુક બહુ સાંભળવી ગમે, ગમે એટલી વાર ગાવ તોય ગમે, સાંભળો તોય ગમે. અમુક કવિતા તમને એકાદી વાર ગમે, પછી પેલી વાર એ ન ગમે. દાખલા તરીકે એક કવિએ કવિતા લખી હતી કે મારું નામ કવિ જર્મન છે, પાતળો મારો બાંધો છે, બાંધામાં એક ખાંધો છે, એ જ મારે મને વાંધો છે. આ કવિતા ન કહેવાય, આ કઠણાઈ કહેવાય. આ હાંધા બાંધા મૂકી દે ને ક્યાંક ધંધે સડી જાય. બહુ કવિતા તમને ખબર હતી કે આપણે ભણવામાં આવતી. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય. કવિ દલપતરામ ડાયાભાઈની કવિતા, સમર્થ ગુજરાતના કવિ, આપણે ભણવામાં આવતી. અને અમે ભણતા હતા ખરેખર ગાતા. કેવી રીતે ગાતા નિશાળમાં? રવિ પછી તો સોમ છે, એ ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્ર. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો અને છેલ્લો વાર ગણાય. આમાં હું તમે કોઈ ઊંડા જ ન વિતરા. કવિ દલપતરામ હું કહેવા માંગે છે, લ્યો આપણે ઉપરથી નક્કી કરી લીધું અઠવાડિયું પાકું કરવાનું છે, ઝપટ કરી લ્યો. અઠવાડિયું પાકું કરવાનું નથી કયા. સાંભળજો, પહેલા રવિવાર આવે છે. રવિ નામ સ્વામીજી સૂર્ય, સૂર્ય નામ તાપ, તાપ નામ દુઃખ, દુઃખને હું અને તમે સહન કરી લઈને તો બીજે જે સોમવાર આવે એ ચંદ્રમાનો વાર છે, એ શીતળતા આપે. દુઃખ સહન કરો ને પછી શીતળતા મળે. હું તમને દાખલો આપું.
અમારે જુનાગઢમાં એક ભાઈ ટૂંકા બૂટ પહેરે, ડણ પડે, લોહી નીકળે, સોલાઈ જાય, ચાઈન ટૂંકા બૂટ પહેરે. એટલે મેં એમ કીધું, મેં ટૂંકા બૂટ ચાઈન હું કામ તું પહેરશો? તો શું કીધું ને ખબર? કે આ બૂટ કાઢું જે મને મજા આવે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. તમે શેખ પીપલિયાથી કે અમરેલીથી કે લાઠીથી તમે સુરત જાવું છે, બસમાં બેહો, લાઠીથી જગ્યા ન મળે ઉભા રહ્યો, ઢસા જાવ જગ્યા ન મળે ઉભા રહ્યો, ધોળા જાવ જગ્યા ન મળે ઉભા રહ્યો, અને 5મે ટેસ્ટને જગ્યા મળે ને જે બેહવાની મજા આવે ને રિઝર્વેશનમાં ન આવે છે. મુશ્કેલ જિંદગાની એમ ચંદ્રમાનો વાર શીતળતા આપે. રવિ નામ તાપને સહન કરો એટલે બીજે દી સોમની શીતળતા મળે, ને શીતળતા મળે એ માણસનું મંગલ વર્તાવ મળે. વાર મંગળવાર આવે, જે માણસનું મંગલ વર્તાય એ માણસ બુદ્ધિ પ્રાધાન્ય બને. વાર બુધવાર આવે છે અને બુદ્ધિ પ્રાધાન્ય બને એને આખી દુનિયા ગુરુપદ આપે. વાર ગુરુવાર આવે છે, ગુરુપદ મળે પછી એના હાથમાં શુક્ર નામ શક્તિ આવે છે. વાર શુક્રવાર આવે છે. એ શક્તિ જો હારે રસ્તે વપરાય તો વાંધો નથી ને કે શનિવાર ભૂકા કાઢ નાખે એવો વાર આવે છે. હનુમાનજીનો વાર એક ગદા ભેરો ગોઠો વારી દે ગમે, અને પાછો રવિવાર એટલે બજારો બંધ હોય. આવીને ઘટમાળ આવીને રવિ સહન કરો તો સોમની શીતળતા મળે, સોમની શીતળતા મળે તો જ મંગળ વર્તાય, મંગળ વર્તાય તો જ બુદ્ધિ પ્રાધાન્ય બને. બુદ્ધિ તત્વ એવું છે, વહેલી આવી જાય તો ભલે, નકર 60-60 વર્ષના થાવ તો ન આવે. કોઈ એમ કે ધીરે ધીરે આવશે વાતમાં માલ નથી, લખવું ને લખી દે. હા, મેં ઘણા દાખલા જોયા. 80-80 વર્ષના બાપા હાથમાં લાકડી લઈ રખડતા હોય, ભેં નીકળે તો ભેંને મારે, ગા નીકળે તો ગાને મારે, કૂતરું નીકળે તો કૂતરાને મારે, કોઈનો નીકળે તો અમથો પસાડે. અને આપણી પાસે આવીને શું કે ખબર, રામજીભાઈના દીકરા કે નહીં, ઓલો કે હું તો પ્રેમજીભાઈનો દીકરો. હા, હાચું હાચું હાચું. મોટા ઈ કે નહીં, ઓલો કે મારે 5 મોટા મારાથી છે, હું તો સૌથી નાનો છું. એમ હાચું હાચું. એસટીમાં નોકરી કરો એ તમે, આમ એસટીમાં નોકરી કરો એ તમે? અરે હું તો ભાઈ પોલીસ ખાતામાં છું. હા, બરાબર બરાબર. આ વડોદરા વિવાહ થયા એ તમે? તો મારા થયા જ નથી. તારે ગમે ત્યાં કરો હોય તો ભલે. કારણ શું ખબર? એનો ઉપાડ જ ખોટો થયો છે. બુદ્ધિ હોય તો પાછા વળે ને. પેરોનું એક બટન ખોટું દો એટલે હરોહર ખોટા દેવાય. સત્ય સનાતન છે સાહેબ, એના માટે બુદ્ધિ જોઈએ. આપણામાં છે એવું નથી, બહેનોમાં એવું છે. બાયુમાં વહેલી બુદ્ધિ આવી જાય તો ભલે, ન કરી એ 50-50 વર્ષની બેઠી સબે રમતી હોય. શું કરો તમે? ઢબો ઢાંસ કરતી હોય બેઠી. ઢબો ઢાંસ તો હામાવાળા થઈ ગયા, જેની યારે મનાણા એના. હા, ખરેખર ઘણા એના ઢબો ઢાંસ થઈ ગયા. અમારે જુનાગઢમાં એક જણાએ મને કીધું હતું ને, મને કે ભીખુદાનભાઈ 2 વાર લગ્ન કર્યા પણ હું ઠર્યો નહીં હો, ગળગળો થઈ ગયો, હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું ભાઈ અમારે એક વાર માંડ થયા, આમાં અમારે અડધાના તો થયા નથી, અને તારા 2 વાર થયા ને કેમ ઠર્યો નહીં? મને કે બારો ત્યાંના બરેલું હોય ને ન ઠરે કોઈ દી. પણ મેં કીધું શું થયું એ તો કે. મને કે પહેલી વાર લગ્ન કર્યા, પત્ની પરણીને આવી, રોકડ રકમ દાગીના લઈને વહી ગઈ, હજી એનો ક્યાંય પતો નથી. પણ મેં કીધું આ બીજી આવી એમાં શાંતિ છે? તો કે એ જાતિ નથી. લ્યો, આ ઢબો ઢાંસ બીજાની. આ એક જણો રોડ ઉપર પડ્યો તો કોણિયું સોલાઈ ગઈ, ગોઠણ સોલાઈ ગયા, નાક સોલાઈ ગયું. એમાં 2-3 જણા નીકળ્યા કે ઘર ભેગો કરો. ત્યાં પીડ્યો કે હજી ભંગવી નાખો. ઘીરેથી તો વયો આવું ભાઈ, હજી તોડી નાખો હોય તો લઈ જાઓ ન્યા. આ ઢબો ઢાંસ. પણ કવિતાનું નામ કહેવાય કે જેમાં ઊંડાણ કંઈક પડ્યું હોય એવી આ કવિતા. કે વ્રજમાં આવ્યા, વ્રજમાં પ્રભુ આવ્યા, ગોકુળમાં આવ્યા, નંદબાવાને નેહડે આટા મારે છે ભગવાન કૃષ્ણ. ઈ ચિત્ર જો ઇન્દુલા કાગની કલમ શરૂ થાય છે. बानी के प्रभाव से, स्वामी जी, बानी के प्रभाव से, पराक्रम से लेखनी के, सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान, मुर्दा दिलों में डाल, जब हम काव सुधा धारा बरसाते हैं. नूतन हजारों रसिकों के दरबारों बीच बांध से समातो अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. अभी कवि ગોકુળનું ચિત્ર રજૂ કર્યું. સાંભળજો સાહેબ, તમારા મારા સામે 5,500 વર્ષ પહેલાની ઘટના. શું રજૂ કર્યું?
કેટલા જન્મની એ કમાણી રે રાણી તારા આંગણા તારો બેટો રે નંદરાણી તારા આંગણા રે કેટલા આ જન્મની કમાણી હે ભાઈ નંદરાણી તારા કેટલા જન્મની કમાણી છે કે અખિલ બ્રહ્માંડનો માલિક તારે આંગણે રમવા આવ્યો કેટલા જન્મની કમાણી છે હા હા બહુ સાચી વાત છે આપણે ખોડિયાર માને મંદિરે શ્રીફળ વધારવા જઈએ અને ચોથા ગાય શ્રીફળ તૂટે એનો અર્થ એવો નથી કે આગલા 3 ઘા નકામા છે 3 ગાય એને ખોખરું કર્યું તારે ચોથા ગાય તૂટ્યું છે એમ જન્મની પુણ્યની પૂંજી મળે ત્યારે આવા પદ પ્રાપ્ત થાય બાપ આમ ઘડીકમાં ન મળે આ હે નથી મફતમાં મળતા એના તો મૂળ ચૂકવવા પડતા દુનિયામાં સંતોને સંતપણા દાતારોને દાતારપણા કોઈ દી નથી મફતમાં મળતા એની ક્યાં વાત કરો આમાં આપણે બધા બેઠા છે એમાં કોને હારું નથી થવું એ મને કયો જી આખી દુનિયાને હારું થવું છે હારું થવું હોય ને તો જ પ્રયત્ન કરવાના છે ને કે ખરાબ તો સહી જ ખરાબ થવા માટે પ્રયત્ન ન કરવાના હોય હારા ન થાય ને ખરાબ થઈ જ જવાય એમાં પ્રયત્ન ન કરાય સ્વામીજી આ લુગડાને ઉજળા કરવા હોય તો ધોવા પડે પણ મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી નો ધોવો એટલે મેલા થઈ જ જાય લાઠીની બજારમાં તમે અમરેલીની બજારમાં હાવાના હાવણીઓ ખરીદવા જાઓ પણ કચરાના ગાડા ભરવા ન જવાય એ વાળો નહીં એટલે વયો જ આવે એને લેવા ન જવાય એને ખરીદવા ન જવાય એમ આખી દુનિયાને હારું થવું બાપ કોને હારું નથી થવું હે કયા દારૂડિયાએ પોતાનો જમાઈ દારૂડિયો ગોઈતો મને કહેશો તમે હે એને ખબર છે કે આ ખોટું છે કયા જુગારીએ પોતાનો જમાઈ જુગારી ગોઈતો નહીં દરેકને ખબર છે કે આ ખોટું છે હારું દુનિયા આખીને થાવું કર્મનો સિદ્ધાંત લાગુ પડે એ વાત આપણે ત્યાં રહેવા દઈએ પણ કેટલા જન્મની કમાણી માં નંદરાણી તારે આંગણે અખિલ બ્રહ્માંડનો માલિક રમવા આવ્યો છે હવે સાંભળજો મહત્વની કરી એક બાઈને ડોકા તાણતી હતી નંદ બાવાને ઘેરે નંદુ ઉત્સવ થયો અને પછી થોડાક દી થયા ને ભગવાન કૃષ્ણ આટા મારતા હતા આમ ભાખોરિયા પર બાલ લીલા ત્યાં એક બાઈ ડોકા તાણે બાઈ હતી કોણ આ સાક્ષાત લક્ષ્મીજી હતા સાહેબ એ ડોકા તાણતા હતા હું કામ ડોકા તાણતા હતા કે જશોદામાં હામું જોવે ને તો પાણીની 2 હેલ ભરી આવી દઉં હા એને કહું માં પાણીની હેલ ભરી આવી દઉં અને જશોદામાં એમ કે હા ભરી આવી દો તો પાણીયારાના ગોળાએ ભરતી આવું કાળિયા ઠાકરના દર્શને કરતી આવું જ્યાં આંગણામાં હળિયું કાઢે છે આંગણામાં રમે છે ને એના દર્શન કરી લો તમે કલ્પના તો કરો મિત્રો અહીં બેઠા છો એ લક્ષ્મીજી જેના માટે આ દુનિયા ચગડોળે ચડી છે જેના માટે ભાઈને ભાઈ મારી નાખે બાપને દીકરો મારી નાખે દીકરાને બાપ મારી નાખે ઈ આ લક્ષ્મીજી તો નંદ બાવાને ઝૂંપડે ડોકા તાણતી હતી એટલે મારે આપને એમ કહેવું છે કે સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે ફેર એટલો છે સંસ્કાર હોઈને મેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોઈને સંસ્કાર આવે એવું નથી સાહેબ નો આવ્યા લંકામાં ઠેર સુધી નો આવ્યા હોનાની લંકા હતી સ્વામીજી પણ ત્યાં સંસ્કારનું મીંડું હતું સંસ્કાર નહોતા સીતાજીને કેવું પડ્યું હનુમાનજીને કે તમે પાછા અવધમાં પધારો તારે મારા સમાચાર રાઘવને આપજો કે બેટ સમુદર તને બેઠી જાનકી જકડાઈને પૃથ્વીએ ડાળી પોપુચા સંભારતી રઘુરાઈને દઈ જોતના બેટ સમુદર તને બેઠી જાનકી જકડાઈને પૃથ્વીએ ડાળી પોપુચા સંભારતી રઘુરાઈને
કી જકડાઈને પૃથ્વીએ ઢાળી પોપચા સંભાળતી રઘુરાઈને દશરથ તણા નંદન હવે આ ધરતી મને ખાવા ધાય છે દૈત્યો તણા દેશમાં મારા જુગ સમાધિન જાય હોનાની લંકા હતી મિત્રો કલ્પના તો કરો આખી લંકા હોનાની હતી પણ સંસ્કાર નામે મીંડું હતું સંસ્કાર નહોતું અને સંપત્તિનું વર્ણન હવે આ કડીમાં કરે સાંભળજો બહુ સરસ આ કવિતા છે શું કે છે સ્ફટિક મણી નામે પણ વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલની વાસ પણ સાપોતણી રખવાળ છે કહે દાદ કંચન થાળમાં પશુ રુધિર પીરસાય છે દૈત્યો તણા આ દેશમાં મારા જુગ સમાધિન જાય છે સ્ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલની વાસ પણ સાપોતણી રખવાળ છે કહે દાદ કંચન થાળમાં અહીંયા તો પશુ રુધિર પીરસાય છે દૈત્યો તણા દેશમાં મારા જુગ સમાધિન જાય છે સંપત્તિ હતી સંસ્કાર નહોતા અહીં ગોકુળમાં શું હતું સંપત્તિ નહોતી સંસ્કાર હતા સાહેબ એટલે કૃષ્ણને આવવું પડ્યું આવ્યા ને કૃષ્ણ આવ્યા એટલે લક્ષ્મીજી તો ડોકા તાણે ને પછી વિચાર કરો ને સાહેબ હા ઘણાની પાસે હોનું હોય રૂપું હોય હો વાના હોય ત્યાં કૃષ્ણ નો પણ હોય પણ કૃષ્ણ હોય ને આ બધું ડોકા તાણતું એ હકીકત છે પૈસાની તાકાત એવી છે હા અમારે માનભાઈ ગઢવી થાનમાં એમ કહેતા કે રૂપિયાની એવી તાકાત છે કે પગની પેનીએ રૂપિયાનો ભરાવો ને કપાળમાં તેજ કરે બોલો આટલો કરંટ હોય એનો હા અને એમ કહેતા કે વડલો ઉકાઈ ગયેલો હોય એના થડમાં તમે 10,000 દાંટી આવો એટલે વડવાયું ફૂટે હા હા એમ કહેતા હવે એ તો એમ વાત કરતા પણ મારા તમારા અનુભવની વાત કરું કે આપણી પાસે એક પૈસો ન હોય અને આપણે એમ થાય ફલાણા ભાઈ આપણી ટિકિટ લઈ લે તો ભારે કામ થાય તો એ શું કે ખબર અમે અમારી લઈ લીધી તું તારી લઈ લેજે હવે એને કેમ ખબર પડી જાય કે આ તરિયા ઝાટક છે આવો પણ ચહેરાનો કરંટ કહી દઈએ અને 10,000 રૂપિયા ખિસ્સામાં પડ્યા અને આપણે એમ થાય કે દહેની ટિકિટ લઈ લેવી તો દહે એમ કે અમે અમારી લઈ લીધી ને તારી એ લઈ લીધી બોલો એના કરતા એક આગળ વાત કરું સાહેબ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને એક સંવાદ થયો આ દ્રષ્ટાંત બહુ સરસ છે મજા આવે એવું છે સરસ દ્રષ્ટાંત મિત્રો આવો આપની સમક્ષ હવે જેની આતુરતાથી તમે ને હું રાહ જોતા હતા અમે કલાકાર તરીકે એમની સાથે હોય ને ત્યારે અમને પણ મનમાં ઉત્કંઠા હોય કે ભીખુદાનભાઈને સાંભળીએ તો એક એવું ગુજરાત સમગ્ર ગુજરાતનું પણ એમ કહી દે કે સમસ્ત ગુજરાતીઓનું ઘરેણું અને ચારણી સાહિત્યના પ્રખર ખોજી અને ઉપાસક એવા ભીખુદાનભાઈ ગઢવી આપની સમક્ષ રજૂ થાય છે તો જોરદાર તાળીઓથી ભીખુદાનભાઈ ગઢવી મા ચિંતા વિઘ્ન વિનાશની તું કમલાસની એ વિષહથી હંસવાહિની માતા દુર્ગા તું હમને દે દુઃખ હરણી માં કુળ દેવી કરણી કરને સહાય જાહર જુગમાં મા તું જો ગણી
છળિયા જાહર જગમાં એ જગદંબા તું જોગણી મારી પરગટ ખોડલમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુજરાતની આ ગરવેલી ધરતી, થોડું ઓલીમાં બોલાલ, શેખ પીપળિયાનું આંગણું, મનસુભાઈ કાનાણી અને એના પરિવારનું આયોજન, લાલદાસજી ક્લિયર કરો, અવાજ ક્લિયર કરો, ચોખ્ખો કરો, હમિંગ નો આવે અને વોલ્યુમ આવે. ભાગવત સપ્તાહમાં શરૂઆતમાં મેં તમે કીધું બરાબર હતું, એ કર્યું. ભાગવત સપ્તાહમાં હજી થોડું બોલવામાં થોડો લાઈટ ઈકો આપો, તમે તો જાણીતા છો યાર. ભાગવતાચાર્ય પરમ પૂજ્ય ઘટે છે, થોડું ફોર્સ આપો, જરા થોડો ગમે કરો, બેકિંગ આપો, ક્લિયર કરો. ઓકે, પરમ પૂજ્ય એ વાત પરમ પૂજ્ય સ્વામી શ્રી નારાયણચંદ્રદાસ સ્વામી, હું આમ રૂડું નથી મનાવતો, આ વ્યાસપીઠની બાજુમાં મારા સ્ટેજ ઉપરથી બોલું છું. મારા બહુ પ્રિય સ્વામી છે, હું એમના વક્તવ્યનો બહુ ઉપાસક છું અને ચાહક છું. આ હું કાંઈ સારું લગાડવા માટે કહેતો નથી, અને હું સત્ય હકીકત તમને કહું છું. યજમાન પરિવારમાં મને ઘનશ્યામભાઈ જ્યારે આ પ્રોગ્રામ નક્કી કર્યો ત્યારે કીધું કે મનસુખભાઈ કાનાણી એમના બહુ પરમ સ્નેહી, તેમજ જયંતિભાઈ કાનાણી અને પરિવારનું આયોજન, કેટલી સુંદર વ્યવસ્થા છે. વિચાર તો કરો, આ તો આપણે અહીંયા આવ્યા છીએ એટલે બોલ્યા વિને છૂટકો નંબરે નકર નો બોલીએ તો મજા આવે એવું વાતાવરણ છે. પણ આ તો આવ્યા છો તો ઉતારા કરતા જાવ, આપણે કહીએ ને. સુંદર વ્યવસ્થા, માઇક આયોજન બહુ સરસ છે. અને મારે કેવું હોય તો વ્રજભૂમિથી વ્રજભૂમિ સુધીની આ યાત્રા છે, કારણ કે આણંદ પણ વ્રજભૂમિ જ છે. એટલું સંકુલ બનાવ્યું છે સ્વામીજી ત્યાં, અદ્ભુત અદ્ભુત. અને મારે તો ભાગવત ભગવાનની વંદના કરવી છે, એમની પ્રાર્થના કરવી છે, પણ એની પહેલા મારે કેવું છે કે નવ યુવાનોમાં, વાહ સરસ, નવ યુવાનોમાં પરમ પૂજ્ય સ્વામીજી એક ચેતના પ્રગટાવી છે સાહેબ, અને નવ યુવાનોને નિર્વ્યસની બનાવી અને ભારતની સંસ્કૃતિનું જતન કરે એના માટેની સહજ એની જહેમત છે. વિદ્યાદાન પણ એટલું છે, અન્ય કેમ્પો કરે દર્દીઓ માટે, અને ઘણી 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 પ્રવૃત્તિ એના આશ્રમ નીચે વ્રજભૂમિ નીચે ચાલે છે, જેનો હું સાક્ષી છું. એટલે આવું રૂડું આયોજન, આવો સારો પ્રોગ્રામ. ઘનશ્યામભાઈ ગઢવી બહુ સારા આર્ટિસ્ટ, ઘણા સમય પહેલાની આ તારીખ મને આપેલી.
પણ આપણે એક વાત કરું કે મને સગા મોટા બાપુ ગુજરી ગયા. આ દરમિયાન આવતીકાલે એમની ઉત્તર ક્રિયા છે, છતાંય મિત્રતાના દાવે મારે ભજન જ ગાવા છે, તો પછી હું આવું છું એમ. આ એક બહુ મોટી વાત છે સાહેબ. પોતાનું દુઃખ એક બાજુ મૂકી અને અહીંયા આવવું એ અઘરી વાત છે. એને હું ધન્યવાદ આપું છું. અહીંયા આપણે આનંદ કરવા માટે આવ્યા છીએ અને અમારો કોઈ ઈરાદો નથી ભક્તિની વાતો કરીને હવારે પડે તમને ભગવા પીર્યા ગિરનાર ભેરા કરી દેવાય એવો કોઈ આમાં તમે કોઈ જાવે એમ નથી. કારણ કે અમે નથી ગયા ત્યાં તમે ક્યાં જ જાઓ એમ. કારણ કે અમારે થાવ પગડે ઘા છે ગિરનાર. પણ અમારે આપણે આનંદ કરવો છે, લહેર કરવી છે. અને એમાં ભગવાન કૃષ્ણનો આજે જન્મોત્સવ ઉજવાનો છે, નંદભયો થયો છે. હે ક્યાં વાત. સરસ ગણેશનું આહવાન કર્યું અને પછીની કવિતા કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું આયો શરણ તુહારે પ્રભુ તાર તાર. લાલદાસજી હવે સરસ માઇક થઈ ગયું છે, હવે તમે સાંભળજો પ્રોગ્રામ. મારા મિત્ર છે ને એટલે કહું છું, ધોરાજીના સાઉન્ડ છે. હા બહુ સારા સાઉન્ડ છે. નકર અમારે જુનાગઢમાં એક પ્રોગ્રામ હતો ને 10 માઇક મૂકી દીધા. મેં કીધું બધા એટલા બધા માઇકની જરૂર નથી. મને કે ઓમી નકામા છે, તો મેં કીધું હજી 10 મૂકતોય મને વાંધો નથી. આમાં કાંઈ સરસ સાઉન્ડ છે, સરસ માઇક છે. મારા પાછા પરમ મિત્ર છે. એટલે હું આપને એ કહેતો હતો કે કવિ દાદની રચના રજૂ કરી. કોણે? ઘનશ્યામભાઈ જીબા. એમ જીબા એની સરનેમ છે, આમ તો ગઢવી અમારા. જેમ જયંતિભાઈની સરનેમ કાનાણી છે એમ એની સરનેમ જીબા છે. બહુ ગર્વો ગાયક છે. ઘણી એની કેસેટો છે. એમના દીકરા પણ બહુ સંગીતમાં ખૂબ જ પેલું રસ છે. સંગીત છે એ સંગીત છે સાહેબ દુનિયામાં. એટલે લોક સાહિત્યના માધ્યમથી આપણે મળ્યા છીએ. તો ભાગવતમાં તો કૃષ્ણના લાડ સ્વામીજી લડાવવાના છે. ભગવાન કૃષ્ણના ગુણગાન એની લીલાનું વર્ણન કરવાના છે. વ્રજ મૂકી અને જાય મથુરાને માર્ગે એ પણ વર્ણન તમારા સામે થવાનું છે. પણ અમારે તો લોકનાયક કૃષ્ણ, લોક સાહિત્યમાં કૃષ્ણ કેવો છે એની થોડીક વાતો એટલા માટે કરવી છે. પછી તો હું તમને લોક સાહિત્યના માધ્યમથી આનંદ કરાવીશ. પણ અમારી માતાઓ, બહેનો, દીકરીઓ અહીં તમે બેસો તો નાખી નજર ન મળે ત્યાં સુધી બહેનો દીકરીઓ આ પ્રોગ્રામ સાંભળવા આવી છે. તમે અમરેલી સુધી અમને સાંભળવા આવી શકો, લાઠી સુધી આવી શકો, તમે ચાવણ સુધી આવી શકો, બાબરા સુધી આવી શકો. પણ 4 દિવાલોને વચ્ચે જેને જીવન જીવવું છે એવી બેનો દીકરીઓ માતાઓને તો ઘરને આંગણે અવસર હોય તો જ સાંભળવા મળે. આમ અમને સાંભળે, વિડીયોમાં સાંભળે, રેડિયોમાં સાંભળે, ટેપમાં સાંભળે, પણ એ સાંભળવું ને તળાવનું બંધ પાણી છે સ્વામીજી. અને રૂબરૂ સાંભળવું ને નદીનું વહેતું પાણી છે. ખડ 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 વહી જતું હોય ને એ પાણી છે. પાણી તો બે છે. અને આમ મજા આવે ને તો તમારે તમારું અંતર ઘણું છે એટલે થોડા ખખડતા રહેજો. એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું ઘેઠું ગયું એ. કારણ કે આમ સ્ટેજ બહુ ઊંચો છે, તમે હાવ નીચા છો, ઘણું અંતર છે. એટલે આમ તમને આનંદ આવે તે થોડા ખખડતા રહેજો એટલે અમને ખબર પડે એમ. એક ગામડામાં એક ભજન ગાતો હતો ને તો ગામ સાંભળતું સાંભળતું હુઈ ગયું ન્યા. તો ઓલા પૂછ્યું કે તમે હુઈ કાં ગયા? તો કે અમને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે ખોટું ન બોલો એમ. એ વિશ્વાસ રાખીને લંબાવી જાય શું કરવું અમારે? હે એમ કવિ દાદની કવિતા ઘનશ્યામભાઈ રજૂ કરી. એટલે કવિ દાદની કવિતાથી મારે પણ આપને વાત કરવી છે કે આ દેશની સંસ્કૃતિ અદ્ભુત છે સાહેબ. આપણો દેશ સંસ્કારનો દેશ છે. આપણો દેશ સંસ્કૃતિનો દેશ છે. આપણો દેશ ભૌતિક સુખને પૂજનારો દેશ નથી. આપણો દેશ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એવા ગોપીચંદ, ભરતશ્રી અને બુદ્ધ અને શ્રીજી ભગવાનને પૂજનારો આ દેશ છે. સંપત્તિ અને મૂકી અને નીકળી જાય એને પૂજનારો આ દેશ છે. એટલે દાદ લખે છે. શું લખે છે ખબર? કે શબ્દ એક શોધો તા તો આખી સંહિતા નીકળે. આ દેશ કેવો છે ખબર? શબ્દ જ્યાં શોધો તો આખી સંહિતા નીકળે. કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે.
અને જુદી તાસીર છે આ ભારતની મહાભારત વાવો ને ગીતા નીકળે છે. નકર યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે મિત્રો. આ સત્ય સનાતન છે. વેરમાંથી વેર જ જન્મે. પણ આ એક જ દેશ એવો છે કે જેમાં મહાભારતનું યુદ્ધ વાવ્યું અને ગીતાનું જ્ઞાન જન્મ્યું છે. જુદી તાસીર છે આપણા ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હવે સાંભળજો, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી અને હળ હાંકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. સાહેબ, આ ધરતી છે. પણ શરત એટલી છે કે જનક જેવા આવી અને હળ હાંકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. અને કૃષ્ણના ટેરમાં આવી અને ફંફોળે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે. સાહેબ, આ દેશ ઈ છે. આ દેશની કિંમત સમજવી હોય ને તો પૂજ્ય સ્વામીજી આખી દુનિયા જોઈ છે. જ્યાં ગુજરાતી રહ્યા ગયા છે, ઘણા દેશો મેં પણ જોયા છે. આ દેશની કિંમત સમજવી હોય તો પરદેશ જાવું કે ખબર પડે કે આ દેશ શું છે. અને ઘરની કિંમત સમજવી હોય તો કાલ પરગામ જાવું, ખબર પડે ઘર શું છે. ગયા વિના ખબર ન પડે આપને. ક્યાંય બહાર નીકળીએ તો ખબર પડે કે ઘર શું છે, આ દેશ શું છે. એની અમે તમારા સામે વાતો કરવા આવ્યા છે. લોક સાહિત્ય એટલે શું? કોઈ પ્રશ્ન પૂછે લોક સાહિત્ય એટલે શું, તો લોકોમાંથી આવેલું સાહિત્ય જેનો કોઈ કરતા નહીં. ભાઈ મેઘાણીભાઈના શબ્દોમાં કેવું હોય તો તમારી પાસેથી 10,000 રૂપિયા ઉછીના લઈને હું બેઠો બેઠો દાન કરું, એવી આ વાત છે. આ તો તમારા મારા ઘર ઘરની વાતો છે, સુખ દુઃખની વાતો છે, તડકા છાયાની વાતો છે, ભરતી અને ઓટની વાતો છે, માન અને અપમાનની વાતો છે. મારે આપને એક વાત કરવી છે કે કોઈ પણ શાસ્ત્રમાં, પૂજ્ય સ્વામીજી બેઠા છે એટલે કોઈ પણ શાસ્ત્રમાં, કોઈ પણ પુરાણમાં, કોઈ પણ ઇતિહાસમાં તમે કોઈ દી એવું નહીં વાંચ્યું હોય, અને વાંચ્યું હોય તો મને કહેજો કે હે ભગવાન મને દુઃખ ન દેતો, હે દ્વારકાધીશ મને દુઃખ ન દેતા, હે રામ મને દુઃખ ન દેતા, હે મારી કુળદેવી ખોડિયારમાં મને દુઃખ ન દેતી. ક્યાંય તમે વાંચો તાર મને કહેજો. નહીં, ઋષિ પરંપરામાં ક્યાંય છે જ નહીં મને દુઃખ ન આપતો એવું. ક્યાંય કોઈ પુરાણમાં કે શાસ્ત્રમાં ઇતિહાસમાં ક્યાંય નથી. પણ પાને પાને વાંચજો તમે, દુઃખ સહન કરવાની શક્તિ દેજે. એનું શું કારણ ખબર? માણસ બન્યા એટલે દુઃખ આવ્યું ને આવ્યું સમજી લેજો. પછી રામ માણસ બનીને આવે તોય આવે, ભગવાન કૃષ્ણ માણસ બનીને આવે તોય આવે, અને ઋષિ મુનિઓને દુઃખ આવે તો પછી મારું ને તમારું તો હું ગજું. હવે ઈ સુખ અને દુઃખ એમાં મારે ને તમારે કેમ જીવવું, એના માટેનું આ સાહિત્ય છે. આપણે ત્યાં દુઃખ દેતો નિયમ છે જ નહીં, કારણ કે આપણે ત્યાં એક પ્રમાણ મળે છે કે હોય ભલે દુઃખ મેરું સરીખું, રંજીએ નો ના મને થાવા દેજે, રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાને બે આંસુ દેજે, હે જગજનની હે જગદંબા, માત ખોડલ તું મને શરણે લેજે, હે ભગવતી મને ખોળે લેજે, હે જગજનની હે. મારે જે કેવું છે, શક્તિ દે માં મને ભક્તિ દેજે, આ દુનિયાના દુખડા સહેવાની શક્તિ દે માં ભક્તિ દેજે, આ દુનિયાના દુખડા સહેવાની
જનની હે જગદંબા હે જગજનની શક્તિ દે મને ભક્તિ દેજે દુનિયાના દુખડા સહેવાની અને શાંતિ દુર્લભ કે પ્રભુ તારા ચરણમાં હે ભગવતી મને ખોડે લેજે હે દ્વારકાધીશ મને ખોડે લેજે. એટલે કહેવાનો મારો અર્થ શું છે ખબર? શક્તિ દે ભક્તિ દે આ દુનિયાના દુખડા સહેવાની. આ દુનિયામાં તમે ને હું આવ્યા એટલે દુઃખ આવ્યું ને આવ્યું. દુઃખ અને સુખ બે આવે સાહેબ. બેની વચ્ચે મારે તમારે કેમ જીવવું એના માટેનું આ ભાગવત કથા છે, એના માટે રામાયણની કથા છે, એના માટે આ સંતોના પ્રવચનો અને જીવન ચરિત્ર છે. એટલે આ તો દુનિયા છે, આમાં કેમ જીવવું મારે, આ તો મારા અને તમારા જીવતરની આ વાતું હું તમારા સામે કરું છું કે આ દુનિયા છે ને સાહેબ, આમે બોલે ને આમે બોલે. એને ગણીને ગાંઠે તમે બાંધો તો જીવી ન હોગો તમે. આપણા મહાપુરુષો એમ કે છે કે લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં, દો રંગની દુનિયા તણા ધોખા કદી ધરસ્યો નહીં. આ દુલા કાગની સ્પષ્ટ કવિતા છે. શું? લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં, દો રંગની દુનિયા તણા ધોખા કદી ધરસ્યો નહીં. એના દાખલા તો કે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે, કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની, મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. આ દુનિયા છે સાહેબ. શેખ પીપળિયામાં તમે ઊંચું જઈને હાલ્યા જાઓ, આખું ગામ ટીકા કરી છે કે હવે અભિમાનનું ઘૂસરું થઈ ગયા છે, ઓળે આંખ્યું આવીશ, હું હેઠું નથી જોતા. અને સાંભળી જાવ ને હેઠું જોઈને હાલ્યા જાવ તો ગામ એમ કે હવે ઊંધ ગલા થઈ ગયા છે, કોઈને હામું નથી જોતા. ઈ સાંભળી જાવ ચારીકોર જોતા જાવ તો ગામ એમ કે હવે આંખનું ક્યાં ઠેકાણું છે, સકર વકર ડોરા કરે છે. અને ઈ સાંભળી જાવ ને આંખું ફોડી નાખીએ તો ગામ એમ કે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. આને નો પુગાય સાહેબ, આને પુગાય નહીં કોઈ દિવસ. એક નદીમાં પૂર આવ્યું ને તો એક સાધુ તણાતા હતા સ્વામીજી, એક સાધુ તણાતા જતા હતા. એમાં ગામના માણસ જોતા હતા. એમ એક જણો કે સાધુ તણાતા જાય, બીજા કે એની મસ્તીમાં રમવા દો રમવા દો. સાધુની મસ્તી નો સમજો તમે, તણાઈ ગયા ત્યાં સુધી મસ્તી બોલો. આ તણવી દે આ સમાજ સાહેબ ગમે ત્યારે. તમને એક બેને એક સાધુને જઈને કીધું, વાંધો નહીં ભલે બાળકો રમે કાંઈ વાંધો નહીં, એનું કારણ તમને કહું. બાળકો એટલા માટે રમે કે આ ભાગવત કાનાણી પરિવાર, મનસુખભાઈ જયંતિભાઈ કાનાણી પરિવારની ભાગવત કથામાં અમારો પ્રોગ્રામ છે. અમારા પ્રોગ્રામમાં કથા નથી, એટલે આ બધું તો રહેવાનું છે, એનો પ્રસંગ તો એનો છે. આ પ્રોગ્રામમાં થોડી કથા, કથામાં અમારો પ્રોગ્રામ છે. એક બેન એક સાધુને જઈને એટલું કહી આવે. સાધુના આખા શ્રાવણ મહિનાના મૌન હતું. એકટાણા કરતા હતા બાપુ સાચા સાધુ. સાધુ એટલે સાધુ જ હોય, પણ આપણે કેવું પડે કે આ સાચા સાધુ. હું કામ ખોટા વધી ગયા એટલે આપણે સાચા કેવા પડે. હવે તમે જો ફૂલસાબ ને પેલે પાને પ્રમાણિકતાનો દાખલો તમે વાંચો ને વિગત વાંચો તો શું હોય કે 10,000 નું પાકીટ કંડક્ટરને મેળ્યું, કાઉન્ટરમાં જમા કરાવી દીધું. તે ન જમા કરાવવું પડે એનું છે, પણ નથી જમા કરાવતા ને એટલે ફૂલસાબમાં દેવું પડે. એટલે સાચા સાધુ 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 જ હોય સાહેબ. સંતનો આ દેશ છે સાહેબ, આ દેશ સાધુઓનો દેશ. ભગવાન લુગડામાં સાધુ તો હોય જ, પણ સાદા કપડામાં કેટલા સાધુના દાખલા મારી પાસે પ્રમાણ સહિત છે તમારી પાસે, જેને પગે પડીએ એટલે સાચા સાધુ ગણાય. સાદા લુગડામાં સાહેબ, સાદા કપડાની. એક બેન સાધુને જઈને કહી આવી, બાબુ મારીને એને મૌન પૂરું થવાના 5 જ દી બાકી હતા ને એમાં બેન ગઈ બિચારી કે મારે ને બાપુ એકટાણું કરવા આવો અને મને બહુ ભાવ છે આપણે તમારા માટે. એટલે સાધુ પણ બહુ પ્રેમી બિચારા એટલે આવ્યા. પણ હવે ભગવાન જાણે શું થયું, એ બેનથી તુરિયા કડવા ઝેર હાવ સુધારાઈ ગયા ચાખ્યા વિનાના. અને થાળી પીરી એટલે બીજું મિષ્ટાન બીજી વસ્તુ બધી પણ હતી. આ થાળીનો શાકનો વાટકો પણ હતો. એટલે બાપુએ આમ બીજું તો થોડું ખાધું, પણ સાધુ આમ બટકું બોલી શાકમાંથી મોઢા મૂક્યું, કપારમાં કડસલ્યું મંડી પડવા, મૌન મીંડું ઊંચું નીચું થવા, પણ બોલાય તો નહીં મૌન. એટલે પણ ભાવી કેવા
પ્રેમી એવા સરળ એવા કે બિચારી પ્રેમથી બનાવ્યું છે ને હાઈલને ખાઈ જાવ એમ, માથે મિષ્ટાન ખાઈ લે એટલે મોઢું સારું થઈ જાય. તો વાટકો ખૂટાડ્યો તો બેનને એમ કે આ શાક જ ભાવે છે બાપુ, એટલે હળી કાઢીને ભર્યો બીજો વાટક્યો. બાપુ કે નહીં નહીં, અરે નહીં નહીં હોય કરીને ભરી દીધો સાહેબ. તો કઠણ કાળજું કરીને બીજો વાટકો ખૂટાડ્યો, પણ ત્રીજો વાટકો ભરવા હળી કાઢીને બાપુએ મૌન તોડી નાખ્યો. એ મારી માં રેવા દે રેવા દે, જીભ ગોઠો વળી ગઈ મારી. આ સમાજ ગમે ત્યારે તમારા મન પણ તોડાવી નાખે, આ સમાજ ગમે ત્યારે તમને નદીમાં તણવી પણ દે છે. માટે લોકના સાગર વિશે કોઈ માટે કેમ જીવવું એ આપણા હાથની વાત છે. સમાજ નહીં, ઉત્તમ આત્મના ખ્યાતો પિતૃ ખ્યાતો તું મધ્યમ, પોતાના હાથમાં જીવન હોવું જોઈએ. એટલે મારે આપને કૃષ્ણ જન્મની વંદના કરી અને બીજી વાતો આપને સામે કરવી છે. પણ આજે તમે કોઈને ઘેરે જાઓ અને જય સ્વામિનારાયણ નો કહે, જય શ્રી કૃષ્ણ નો કરે, જય માતાજી નો કહે, રામ રામ નો કહે, તો બહુ ધોખો ન કરવો તમારે. આ તમને હું એક સાહિત્યકાર તરીકે વણ માગી સલાહ આપું છું, કારણ કે સલાહ તો હાવ સસ્તી જ છે. અહીં તમારા આ આયોજનમાં કાલે એટલું કોકને પૂછ્યો કે આમને ને આમ કર્યું હોય તો જયંતિભાઈ, તો બીજું હજુ શું કે ખબર, જો તમે મારું માનો તો. હવે તારું તારા ઘરના નથી માનતા ને અમે શું કામ માનીએ? તમે જોજો, મારું માનો તો બહુ આવે માણસને. હા, હમણાં એક ભાઈ એની પત્નીને કહી ગયા હતા કે આ કોબી દઉં તને હું, અને હાજે આવું તારે કોબીનું શાક કરજે. તો એની પત્ની ભાઈ કારેલાનું કર્યું કોબીને બદલે, અને એનો પતિ કે તને હું કોબી દઈને ગયો તો ને તે કારેલા કર્યા. તો કે મેં પાંદડા બહુ ઉખીર્યા પણ એમાં કાંઈ નીકળ્યું નહીં. નીકળે નહીં એને કાપી નખાય, પણ મારું માનો તો બહુ આવે, હું આમ બહુ કરે. એટલે હું તમને એક વગર માગી સલાહ આપું કે જીવન આપણા હાથમાં હોવું જોઈએ, જીવન કોઈના હાથમાં ન. જીવન જગત છે, જગતની મારે તમારે. જો મને એક સાધુ ગિરનારમાં એક વાત કરી હતી, મને કે ભીખુદાનભાઈ તમે દુનિયામાં આવ્યા કે તમારામાં દુનિયા આવી? બોલો, એ તો તમને લાગુ પડે ને. આ તો હું ગયો એટલે મને કીધું, તમે ગયા તો તમને કહેતી. મને કે તમે દુનિયામાં આવ્યા ભીખુદાનભાઈ કે તમારામાં દુનિયા આવી? એટલે મેં કીધું બાપુ આપણે આવ્યા કે દુનિયામાં? મને કે તો ગોઠવાઈ જવું જોઈએ, આપણે કઈ એમ દુનિયા ન કરે, કારણ કે આપણે દુનિયામાં આવ્યા છીએ, આપણામાં દુનિયા નથી આવી. આ બહુ મોટી વાત છે સાહેબ, જીવનમાં ઉતારવા જેવી છે. એટલે તમને રંજ ન કરવો, કોઈ રામ રામ ન કરે, જેમાં તે ન કરવો, કારણ કે ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાં જન્મ્યા હતા, અને વસુદેવ જ્યારે ટોપલામાં લઈને હાલતા થયા ત્યારે પરિસ્થિતિ શું સર્જાણી હતી સાંભળજો. કે મોટી મોટી મેળી જાકારો, પણ નંદ બાવાને નેહડે કીધું જીવન પધારો. મોટી મોટી મેળીઓ, આયા નહીં આયા નહીં આયા નહીં આયા નહીં આયા નહીં. વિચાર તો કરો તમે સાહેબ. આજે કૃષ્ણ ઉત્સવ જે શેખ પીપળિયામાં ઉજવાનો છે ને,
આજ વાતાવરણ કૃષ્ણમય થઈ ગયું છે ને, એ ઘટના તો 5,500 વર્ષ પહેલાની છે, પણ તમને એમ લાગે કાલ બની હોય એવું લાગે છે ને? આ હું તમારા સામે જે રચના રજૂ કરું છું 5,500 વર્ષ પહેલા, એના કરતા 1000 વર્ષો વધારે હશે કદાચ, પણ આયા નહીં. પણ નંદ બાવાને નેહડે કીધું જીવન પધારો. નેહડો એટલે આપણે કહીએ ને ગીરમાં નેહડે, અમારે નેહડે આવજો, અમારે ઝૂંપડે આવજો. નેહડો વધારે શબ્દ. નેહડો એટલે નેહ નીતરતો એને નેહડો કહેવાય, પ્રેમ નીતરતો એને નેહડો કહેવાય, આવકારો નીતરતો એને નેહડો કહેવાય. બાકી ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, પણ ડેલીમાં દાખલ થાવ એટલે હોલી આડે બેદી હોય, ખડકાઈ ગયેલી એટલી પ્રગટાય એટલી વાર હોય, ખડકાઈ ગયેલી હોય જ. પણ ઝૂંપડી, હું એક તમને વાત કરું, ખરેખર આ બહુ સરસ પરિવાર છે, સરસ આયોજન છે. એટલે કહું, ભગવાને લક્ષ્મીજીને શું કીધું કે મૃત્યુલોકમાં કોનું હાલે, જોર કોનું, પ્રભુત્વ કોનું? તો લક્ષ્મીજી કે મારું. તો કે ના પ્રભુ કે મારું હાલે. નહીં, તમારું નહીં, તમારું ક્યાંક ક્યાંક લક્ષ્મીજી કે હાલતું હોય તો ભગવાન જાણે, બાકી પ્રભુત્વ મારું છે, હાલે મારું. તો કે બને નહીં કોઈ દી. લક્ષ્મીજી તો હા કરો, અખતરો હાલો ને. એમ તો હા વેશ પલટો કરીને તમે જાઓ દેવી મૃત્યુલોકમાં, પછી હું આવું છું. તો કે નહીં લક્ષ્મીજી કે નહીં, તમે પહેલા તમે જાઓ અને પછી હું જાઉં. જુઓ ઝપટ પછી. અને ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને આ દેશનો ઋષિ દ્રષ્ટાંતમાં સુંદર દ્રષ્ટાંત આપે છે કે બ્રાહ્મણનું રૂપ લઈને ભગવાન મૃત્યુલોકમાં આવ્યા ને એક નાનકડા ગામના પાદરમાં જઈને એટલું પૂછ્યું, કોઈ ભક્તનું ઘર છે? ગામમાં પાદરમાં બેઠેલો ડાયરો કે હા છે ને, અમારા ફલાણા ભાઈ અમારા ગામમાં રહે છે, તમારે એને ઘેરે જવું છે? તો હા એને ઘેરે જવું છે. ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ ગામના પાદરમાં આવ્યા. એક માણસે કીધું ફલાણા ભાઈને ઘેરે મૂકી આવ, અને માણસ ભૂદેવને લઈને આવ્યા ને તા તો આખું ઘર હડી કાઢીને આ હા અમારે ઘેરે દેવતા પધાર્યા, બ્રાહ્મણ પધાર્યા, ભૂદેવ પધાર્યા. ઓહો, એ આસન નાખી દીધું, આખું ઘર માથે ટળવળે હાથ જોડીને ઊભું રહ્યું કે પ્રભુ તમારે શું જમવું છે? તમારા માટે અમે રસોઈ કરી દઈએ કે તમે તમારે હાથે બનાવી લેશો? ભગવાન બ્રાહ્મણ બનીને આવ્યા છે ને, એમ કે છે કે તમે બનાવી દો, હું જમી લઈશ, કાંઈ વાંધો નહીં. આખું ઘર રસોઈમાં લાગી ગયું. સાહેબ ગરમ પાણી મુકાઈ ગયું, નાવા માટે ભૂદેવે સ્નાન કરી લીધું, જમવાનું તૈયાર થઈ ગયું, જમી આસન તૈયાર કરી અને આરામ કર્યો. સવાર પડ્યું ત્યારે ભૂદેવે એટલું કીધું કે ચાતુર્માસ કરવો છે, 4.5 મહિના તમારે કોઈ મકાન ખાલી છે? તો આખું ગામ કે અરે આ બાજુનો ઓરડો, એમાં કાંઈ ભરવાનું જ નથી, અમારે એમનો પડ્યો છે, એને સાફ સૂફ કરી દઈ, આસન તમારું નાખી દઈ, સાધના કરો, ભજન કરો, અમે તમારી સેવા કરશું. બાજુના ઓરડામાં સાફ સૂફ કરી ભગવાનનું આસન લગાવ્યું, રોજ સેવા કરે, રોજ જમવાનું બનાવી દે, ગરમ પાણી કરી દે. હવે સાંભળજો, 1 દી 2 દી 5 દી 15 દી અને માતાજી વેશ પલટો કરીને એ જ ગામના પાદરમાં લક્ષ્મીજી આવ્યા. આવીને પૂછ્યું કોઈ ભક્તનું ઘર હોય તો એક રાતવાસો કરવો છે. એટલે રાબે ત્યાં બધું કીધું કે ભાઈ પેલા ફલાણા ભાઈ છે ને આપણા ભગત, એને ત્યાં મૂકી આવો, જાઓ માતાજીને, ભલે રાત્રે જ્યાં પરમાત્મા અનુષ્ઠાન કરતા હતા ને ત્યાં જ માતાજી આવ્યા. હવે સાંભળજો, વાતની મજા આવે છે. એટલે આખા ઘરે સ્વાગત કર્યું, માતાજી ભલું કર્યું, અમારે ઘરે તમે પધાર્યા, ગરમ પાણી કરી દી, સ્નાન કરી લ્યો, રસોઈ કરશો કે અમે બનાવી દઈ? તો કે ના તમે બનાવો લક્ષ્મીજી, કે હું જમી લઈશ. બરાબર, નાહી ધોઈ આસન નાખ્યું, માતાજી જમવા બેઠા, થાળી મૂકી ગયા. પેલા થાળી, હવે માતાજી લીલા શરૂ કરી, તમે જોજો. થાળી મૂકી ગયા હોતા સુધી વાંધો નહીં, પણ થાળીને માતાજી અડીને હાથમાં લઈને આમ ખેહવીને તો હોનાની થઈ ગઈ થાળી ભાઈ. કારણ કે લક્ષ્મીજીનો પ્રભાવ, જેને અડે હોનાનું થઈ જાય. ત્યાં તો આખું ઘર જોઈ રહ્યું, ઓહ આ તો થાળી હોનાની થઈ ગઈ. આ ભાઈ ગજબ છે. નકર 2 જ વાટકા પીરવવાના હતા, એને બદલે 4 વાટકા મૂકી દીધા. 4 વાટકા ને અડ્યા હતા, 4 વાટકા હોનાના થઈ ગયા. ઓહો, ત્યાં તો કોઈ હાણસી મૂકી ગયું, કોઈ તાવીથો લઈને આવ્યું, કોઈ પકડો લઈને આવ્યું, લોટા વજનવાળા લોટા લઈ આવ્યા, વજન થાય ને એટલે. કોઈ હથોડી મૂકી ગયું. સાંભળજો મિત્રો, દ્રષ્ટાંત છે આવો
એ જેને આડે એ સોનાનું થઈ ગયું ને હોનાનો ઢગલો થઈ ગયો ને માએ જમી અને લક્ષ્મી ઝળું કરીને હાલતા થયા ને તઈ ઓલા ગરદન કીધું માતાજી વહી જાઉં તો કે આ બધું લેતા જાવ તો કે લેતી ન જાઉં, એ તો જ્યાં જમવા જાવ ને ત્યાં મુક્તિ આવું. ઓહો એમ તો કે તો કાલે અહીંયા આવજો, કાલે જમવા અહીંયા આવજો. અને માતાજી બરાબર બીજ કે જબુ કે મોતી પ્રોઈ લેતો પ્રોઈ લે બરાબર સમય જોઈ અને ઘા કર્યો. કાલ નહીં કે તો 4.5 મહિનાનું અનુષ્ઠાન કરવું છે. કોઈ રૂમ ખાલી અહીંયા તો કે હા છે ને, એમ એક બાપા છે ને બારા કાઢીએ ને તમે ન્યા લ્યો. આખું કુટુંબ આવ્યું સાહેબ બાપા પાસે કે બહુ આનંદ કર્યો તમે, થોડા પણ અમારે ઘીરે રોકાણા, પણ હવે અમારે આમાં નિરણ ભરવી છે, સાણા ભરવા છે, વર સોમાં હું વહેલું થાય એમ છે. આ શરૂઆત જોઈજો હોય ને તમે. ભૂદેવ કે પણ મને તમે 4.5 મહિનાનું અનુષ્ઠાનનું કીધું અને હવે તમે ફરવાનું નથી બાપા, અમારે આમાં સાણા ભરવા, આમાં અમારે નિરણ ભરવી. કે બાપા એમ થોડું, હવે હું ક્યાં જાઉં, જાવું છે કે ટીંગાટોરી કરીને બહાર કાઢીએ. અને તમે દ્રષ્ટાંત એવું કહે છે મિત્રો, તમે નહીં માનો, ટીંગાટોરી કરીને બાપુજીને આમ બારા કાઢ્યા, બાપુજી માતાજી સામું જોયું, માતાજી પિતાજી સામું જોયું અને ભગવાનને ખટકો લાગી ગયો. સાહેબ હવે સાંભળજો, દેવી આ તો તાજા પકડેલા છે, મણિધર કેવો હોય હાલો મારી હેરી, આ તો બોફીડા છે, આ તો ડેના છે, આ તો તાજા પકડેલા છે, પણ મણિધર કેવો હોય હાલો મારી પાસે તમે આજે થાવ મારી મોર. આ તો ભગવાનનો હુકમ સાહેબ, લક્ષ્મીજી તો એને આધીન છે. હા પ્રભુ તમે કયો ને આગળ હાલો મારી આગળ હાલ્યા. શેખ પીપળિયા જેવું નાનકડું ગામડું આવ્યું, જાઓ પરવાડે જાઓ, હું વાહે વાહે આવું છું. પરવાડે ગયા, એક ઝૂંપડું, અડધામાં નરિયા અડધામાં નિરણ હતી. આખું કુટુંબ ગરીબ ગુજરાન કરે, મજૂરી કરી કરીને મોટું થાય, પણ સવાર ને હાંજ દ્વારકાધીશનું સ્મરણ કરે, કુળદેવનું સ્મરણ કરે, ભક્તિમય નીતિમય જીવન જીવે. ઈ ઘર જોઈને પરમાત્મા લક્ષ્મીજીને કહે છે ન્યા જાઓ, જાઓ ન્યા. લક્ષ્મીજી ગયા સાહેબ, રાબેતાબન સ્વાગત કર્યું, આસન નાખ્યું, થાળી પીરી, માતાજી એડિયા હોનાની થઈ ગઈ, પણ કુટુંબ કાંઈ ડગ્યું નહીં, એને કાંઈ એમાં થયું નહીં. વાટકો જે કાંઈ મૂકવાનો તો વાટકો મૂક્યો, હોનાનો થઈ ગયો, બીજું કાંઈ મૂકવાનું નહોતું. એ હોનાના વાટકા મૂકીને માતાજી હાલતા થયા ને તારે ગરીબ કુટુંબે એટલું કીધું, માતાજી આ લેતા જાઓ. તો કે એ તો હું મૂકતી જાઉં જ્યાં જાઉં ત્યાં. કે એ વાત તમારી સાચી, પણ તમે ખાધું ને એમાં એ હેઠામાં અમે કોઈ નહીં ખાઈએ, અમે ઠોસરાને અડશું નહીં, માટે લેતા જાઓ, હારે લેતા જાઓ, અમે નહીં અડીએ એને. સાહેબ આને પરમ ભક્ત કહેવાય સાહેબ, આને શરણાગતિ કહેવાય. અને પછી કીધું લક્ષ્મીજી પાંડવોની સંખ્યા 5 જ છે, કૌરવો તો 100 છે, 5ની ઉપર જ એની જીત છે સાહેબ. અને ગામડાના એક વડીલે મને કીધું છે, એટલે હું તમને કહું છું કે આખું ગામ હારવું હોય એવી કોઈ દી અપેક્ષા જ ન રાખવી તમારે. ગામમાં 5 જ માણસ પવિત્ર હોય, ગામ એને ઓળખતું ન હોય, ગામ ઓળખે 5ને પડી ન હોય, પણ 5ની પવિત્રતા ઉપર ગામની સલામતી હોય, તમારે લખવું ત્યાં લખી લે સાહેબ. કોક હોય. લક્ષ્મીજીના ડોકા તાણતી હતી, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી. પ્રીતેથી ભરવા છે માળી તારા પાણી રે નજરાણી, તારા આંગણા
जोर मन में मिठिया धन में जोर बदन में जोबन में ए सुख एन सपन में जीवन जन में कपला तन में जन जन में तन में वतन में देश धर्म में नाहक मुंड में दलसाना લક્ષ્મી લોભાણી. હા બોલ ભાઈ. હે હાર્મોનિયમ થોડું વધારે, હાર્મોનિયમ થોડું આપજો. હા, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી, એને પ્રીતેથી ભરવા છે માડી તારા પાણી રે નંદ રાણી તારા આંગણા. આ માતાઓ બહેનો વડીલો મુરબ્બીઓ બેઠા એટલે ખાસ કહું છું કે થોડા લોકગીતો જાળવવા, થોડા કીર્તનો જાળવવા. આપણે ત્યાં બધું હસ્ત થતું જાય છે. ગામડામાં દૂરદર્શન, હા સરસ, હું જે ઉપાડવાનો હતો એની જ ચીઠી આવી. આ ટેલિપથી કહેવાય સાહેબ. એક બીજી વિનંતી કરી દઉં કે બને ત્યાં સુધી કોઈ ફરમાઈશની ચીઠી એ મોકલતા નહીં. એટલા માટે સાયકલના પેડલ અમારે મારવાની, હેન્ડલ તમારા હાથમાં ન પોહાય. બધું અમારી પાસે રહેવા દો. અને આ ફરમાઈશ ઉપરથી ખબર પડી જાય કેવો વર્ગ સાંભળવાનો છે. હા, તમે એક જ કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. એક જ મામાને જોઈ લો એટલે આખા મોહલ્લની ખબર પડી જાય. એક જ ગામનો ચોરો જોઈ લો એટલે આખા ગામની ખબર પડી જાય. કારણ કે રીધી સીધી બધી સોરે જ બેઠી હોય, ભેઠા વારી. ઘીરે ઘીરે જવું ન પડે. અને એક બીજી તમને ખાનગીમાં વાત કરું, જાહેરમાં કીધા જેવી નથી. ટ્યુબલાઇટ મોડી થાય, અંતર ઘણું છે આપણે ઓડિયન્સને. એક તમને ખાનગીમાં વાત કરું કે બહારગામ અમારો પ્રોગ્રામ હોય તો આવી ફરમાઈશની ચીઠી આવે. અને જુનાગઢમાં જો હોય ને તો ઉઘરાણી નહીં આવે. કારણ કે આમ તો અમે હાથમાં ન આવતા હોય, પ્રોગ્રામમાં પકડી લઈએ. ગામમાં સ્વામીજી આપણે એમ થાય કે હું લખ્યું છે, કસુમીનો રંગ છે ત્યાં તો લખ્યું થોડા થોડા મહેરબાની કરીને દઈ જાઓ. તમને પાછા ગોતવાય ક્યાં? લીખતી પ્રેમજીભાઈ કરિયાણાવાળા. ત્યાં આપણે એમ થાય કે પ્રેમજીભાઈ પણ આવ્યા લાગે પ્રોગ્રામ સાંભળવા. પછી અમે એમ કહીએ કે રજૂ કરી દે એટલે સમજી જાય કે દઈ ડાહે. કહેવાનો મારો અર્થ સરસ ફરમાઈશ છે, આ રજૂ કરી દઈશ. ગીતો સાચવવા. હું તમને એ કહેતો તો ટીવીનું એટલું બધું આક્રમણ છે. ટીવીનો હું વિરોધી નથી, પણ ટીવી તમે સાંભળો, એનું જુઓ, પણ એમાં વિવેક રાખો સાહેબ. અમુક બહેનો તો ટીવી સિરિયલમાં એટલી બધી ઓતપ્રોત હોય કે આપણે ઘીરે બેહવા જાય કોઈ પાણી નથી પાતું. અને ગાંસના ટીકા કરે. ઘટાણ ન આવતા હોય તો શું વાંધો છે? કેવી સરસ સિરિયલ ચાલે છે અને અટાણે આવ્યા. હવે આ ટીવીમાં ઠેકડા મારે ક્યાં તારા માસીનો દીકરો છે? અમે તો તારા માસીના દીકરા છીએ. અમને કોઈક દી પાણી પાન, કોઈક દી કાયમ લાગશું. અને 1.5 કલાક બેહો અને ડેલીએ જાવ તો એમ કે તમે ચા કરવા દીધી નહીં હો, તે મૂકી જ નહીં, ન કે અમે તો પીવા જ આવ્યા હતા. આ પરિસ્થિતિ ટીવીની થઈ છે. હમણાં એક મારા મિત્રએ કીધું મને કે ભીખુદાનભાઈ, હું ઘેરે આવ્યો ને, મારી પત્ની ટીવી સિરિયલ જોતા હતા. મેં એમ કીધું મને જમવા આપો. એટલે એણે શું કીધું ખબર? એડવર્ટાઈઝ આવવા દો. લ્યો બોલો, એડવર્ટાઈઝ આવે તો એ મને જમવા દે. ખેર, ટીવીમાં તમે રાસ જુઓ ને, સાંભળજો, ટીવીમાં તમે રાહડા જુઓ ને એને મનોરંજન કહેવાય. પણ હારા માણાના ફળિયામાં રાહડા રમો ને એને આનંદ કહેવાય સાહેબ. એ આનંદ વયો ગયો માણાનો, મનોરંજન થઈ ગયું. હા, કેવા રાહડા, કેવા લોકગીતો સાહેબ. હે, અને વિજ્ઞાને, અમેરિકાના વિજ્ઞાને સાબિત કરી દીધું છે અટાણે સાંભળજો, કે માં પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે છે. કોને કીધું? અમેરિકાનું છેલ્લું વિજ્ઞાન એમ. કારણ કે રેડિયો ઉપર આવે, ટીવી ઉપર આવે, તમે સાંભળતા હશો, હું સાંભળું છું. માં જનેતા, જન્મ દેતા બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે તો કોઈ દી એને રોગ લાગુ ન પડે. હે, હવે અટાણે કહે છે ને અમેરિકા તો, લંડન જાપાન તો અટાણે કહે છે, પણ અમારી માં તો વર્ષો પહેલા કહી ગઈ છે. હે, ધાવજો રે મારા પેટ
જીજાબાઈ પાલુડા ને માત હી ચોરે ધણના નાણ શિવાજી ને નીંદ બેનો દીકરીઓને કહું થોડા હાલડા રાખજો, હાચવવા જોઈએ. અટાણે જે બેનો દીકરીઓ હાલડા બોલે છોકરા હુઈ જાય છે ને, એ હાલડાથી નથી હોતા કાંઈ. આ ખોટું સાંભળવું એના કરતા હુઈ જાવું સારું. લ્યો બોલો, હુડુડુડું હુઈ જા, તારો બાપ બાકડો આવ્યો. હવે આમાં શું સાંભળવું? આના કરતા હુઈ જાવું સારું નહીં? હાલડા હાલડા અમારી જ્ઞાતિમાં ગવાય છો? હા, અમારી ગઢવી જ્ઞાતિમાં બહુ સરસ હાલડા ગવાય. સાંભળજો કે હાલરડે હીરની દોરી દીકરો મારા ઘરની મૂડી. એ જે હાલરડે હીરની દોરી દીકરો મારા ઘરની મૂડી. હા કરીને બે હિંચકા નાખે અને પાછી ઉપાડે કે વાડીમાં હાગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો. એ જ વાડીમાં હાગનો હોટો દીકરાનો જીવ છે મોટો. એ હા કરીને બીજો હિંચકો નાગે એટલે જીવ છે મોટો, જીવ છે મોટો, જીવ છે મોટો. એ લોહીમાં ઉતરી જાય, હૃદયમાં ઉતરી જાય, મોટો થાય પછી દાતારસ થાય. સાહેબ એનો જીવ મોટો. પરમ પૂજ્ય મોરારી બાપુ હમણાં બોલ્યા હતા કે ગામડાના માણસો ઉદાર બહુ હોય. સ્વામીજી કે ગામડાના માણસો ઉદાર બહુ હોય. તમે જોજો, અડધો રોટલો હોય એમાંથી અડધો ખવડાવી દઈએ. 5 રૂપિયા હોય તેમાં 3 રૂપિયા સાધુને પગે ધરી દે. સાહેબ એનું કારણ શું? કારણ બાપુએ બહુ સરસ કીધું હતું. જેના ઓરડા મોટા હોય, જેની ઓહરીઓ મોટી હોય, જેના ફળિયા મોટા હોય, જેને આભની હારે સંબંધ હોય, જેને સૂર્યચંદ્રની હારે સંબંધ હોય, એના દિલ મોટા જ હોય. સાહેબ અને આપણા શહેરમાં તો શું છે, નાના નાના ફ્લેટ, એમાં નાના નાના રૂમ. એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ તો કોણીઓ ભટકાય. બાથરૂમમાં નાવા જાવ તો ડોલ મૂકવાની જગ્યા તો હોય નહીં, ખોરામ લઈને બેહો તો થાય. આમાં જીવ ક્યાંથી મોટા થાય એના? હે, જીવ છે મોટો. અને હવે સાંભળજો શું કે છે કે પેટમાં પોઢીન સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત. શિવાજીએ રામ લક્ષ્મણની વાત માતાજીના મુખથી ઉડી એની ઊંઘ દીધી. શિવાજીને નીંદ નામે માતાજી જબાજી પહાડ રે જીજાબાઈ ને પાલુડા ને ભાત હી જોડે શિવાજી ને નીંદ માતાજી જાબાઈ. શિવાજી જન્મ છે મહારાષ્ટ્રમાં. સાહેબ એનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે. એના લાડ લડાવ્યા છે, હાલના સૌરાષ્ટ્ર ગાયા છે. આ દુનિયામાં રાષ્ટ્ર બે જ છે, એક સૌરાષ્ટ્ર અને બીજું મહારાષ્ટ્ર. બાકી બધું ડખો છે. અને શું કીધું ખબર? આ હાલનું બહુ સરસ મેઘાણીની રચના છે. ઘણા વર્ષોથી ગવાય છે, ઘણા વર્ષો સુધી આ હાલડું ગવાવાનું છે. આ હાલડું તમને કઈ નહીં ગમે, સાંભળી લીજો.
કસુમીનો રંગ, લોક સાહિત્યની વાતો, લોકગીતો, તમને લોકવાર્તાઓ તમને કઈ નહીં ગમે એ સાંભળજો. સોનાને જેદી કાટ લાગશે, ગંગાના જળમાંથી દુર્ગંધ આવશે, સિંહ જેદી ખડ ખાહે તેદી આ નહીં ગમે, ત્યાં સુધી આ ગમવાનું છે સાહેબ. કારણ કે હોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજળના પાણીમાંથી કોઈ દી દુર્ગંધ ના આવે, અને સિંહ કોઈ દી ખડ ન ખાય સાહેબ, ત્યાં સુધી આ લોક સાહિત્ય મને ને તમને ગમવાનું. આ જીવતરની વાતો છે, આ ઘર ઘરની વાતો છે. સ્વામી સચ્ચિદાનંદ એક બહુ સરસ અમારા જુનાગઢમાં દાખલો આપ્યો હતો, દંતાલી વાળા, બહુ સરસ. હું તમને કહું કે તમારા ઘરમાં એને આમ વાત કર્યો હતો, તમારા ઘરમાં, એ તો સંન્યાસી છે, સ્વામીજી વાત કરતા હોય તો એ તો સંન્યાસી છે, સાધુ છે. આપણને કે તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે, તો આંખું વીચીને કહી દેજો કે તમારા ઘરમાં કોક સ્ત્રી પાત્ર સહન કરે છે. કા દીકરી સહન કરે છે, કા બેન સહન કરે છે, કા પત્ની સહન કરે છે, અને કા માં સહન કરે છે. આ શક્તિના ચારે રૂપ છે, જેની ઉપર આખું મંડાણ છે. પેલા જન્મ થાય એટલે દીકરી, પછી પરિવર્તન એટલે બેન, પછી પરિવર્તન એટલે કોઈની પત્ની, પછી પરિવર્તન એટલે કોઈની માં છે. એ ચારે ચાર રૂપ સમર્પણના છે. માણા મોટો રોટલેથી ને, બોલો, માણા મોટો, જેનો રોટલો મોટો માણા મોટો, પણ રોટલો મોટો ઘરવાળી છે સાહેબ. ઘરનું સારું માણા હોય તો 5 મહેમાન ઘેરે લઈ જવાય, નકર તાકાત છે કોઈને ફલિયામાં પગ મૂકવા દી? ફોકાડ નો કાઢ નાખી એના મહેમાનના બધાયના. આર્ય નારી ઉપર છે સાહેબ. અને અમારા ગિરનારમાં એક સાધુએ મને વાત કરી હતી, હું તમને કહું. મને કે ભીખુદાનભાઈ, આ દેશનો પુરુષ બગડે તો બહુ રંજ ન કરવો, ચિંતા ન કરવી, જાજરમાન પુરુષોનો જન્મ દેનારા દેશમાં આર્ય નારી છે. પુરુષ બગડે તો બહુ રંજ ન કરતા, બહુ ચિંતા નહીં કરતા, પણ આ દેશનું જેથી નારી ધન બગડશે પછી સંસ્કૃતિને કોઈ નહીં બચાવી શકે સાહેબ. પાયામાં માં બેઠી છે, પાયામાં શક્તિ બેઠી છે, પુરુષ નહીં. પુરુષ તો ખેર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અને પછી અતિથિ દેવો ભવ આવે સાહેબ. પેલા તો માં આવે છે, પેટમાં પોટીને સાહેબ. દીકરો ઉદરમાં હોય ત્યાંથી રેણી કેણી ફરી જાય. રામ લક્ષ્મણ, એક ગામડાના માણસે મને સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, રામ લક્ષ્મણની વાત સાંભળે પેટમાં પોટીને, તો અહીં ગામડાની બાયું રામાયણ વાંચી હોય? આપણે કે ના. નેહડાની બાયું હોય, જંગલમાં રહેતી હોય, એને હું ગીતા વાંચી હોય, ભાગવત વાંચ્યું હોય? આપણે કે ના. કે તો કેમ મેઘાણીભાઈ લખે છે કે પેટમાં પોટીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની? હે, મેં ખોલાવી નાખ્યું સાહેબ. આ તમને અમુક ખબર ન પડે ને એટલે ખોલાવી નાખું. બાજી જેમ ખોલાવી નાખે જેમ માણા બચી જાય એમ ખોલાવી નાખું. ગુંદો ન ગુંદો ખોટો. એટલે મેં ખોલાવી નાખ્યું. મેં કહ્યું મને બહુ જાજી ખબર નથી. હવે એને અર્થ કર્યો છે એ સાંભળજો તમે સાહેબ. હાલનો તો કેટલા વર્ષોથી સાંભળો છો ને ગાઓ છો તમે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. હવે તમે જો અમરેલીની આજુબાજુમાં, લાઠીની આજુબાજુમાં કોઈ એવા ગામડામાં એક અભણ બાઈ રહેતી હોય, એને ક્યાંથી આ બધું વાંચ્યું હોય? પણ હવે સાંભળજો, એને ખબર પડે કે મારા ઉદરમાં સંતાન છે એટલે એની રેણી કેની ફરી જાય છે. કુદરતી એને ખબર પડે, જંગલમાં રહે છે, ઝૂંપડામાં રહે છે, એને ખબર પડે મારા ઉદરમાં બાળક છે એટલે રેણી કેણી ફરી જાય. કેવી ફરી જાય? હવે મારે ખાટું ન ખવાય, હવે મારે તીખું ન ખવાય, હવે મારે ક્રોધ ન કરાય, હવે મારે કોઈની ઈર્ષા ન કરાય, કારણ કે મારા ઉદરમાં સંતાન છે, એની ઉપર એની અસર થાય, એટલા ખાતર આ મારે કાંઈ નહીં. હવે તમે જુઓ તો આ બાબતો શાસ્ત્રોનો સાર નથી તો શું છે? કયો જીવ્યો? ભલે રામાયણ ન વાંચ્યું હોય, ગીતા ન વાંચ્યું હોય, ભાગવત ન વાંચ્યું હોય, પણ એનો સાર પકડી લીધો કે ક્રોધ ન કરાય, તામસ ખોરાક ન ખવાય, ઈર્ષા ન કરાય, એનો સાર પકડ્યો કહેવાય ને. રામાનુજાચાર્ય એક જગ્યાએથી નીકળ્યા, એક રસ્તેથી નીકળ્યા રામાનુજાચાર્ય. એટલે એક ખેડૂત ખેતી કરતો હતો. હવે સાંભળજો, ખેતી કરતો હતો એટલે હાથી હાંકતો હતો, સામે સેટે જાય, ઉથલ વરીને પાછો અહીંયા આવે. તો તમે હું એમાં મોટા થયા છીએ એટલે આપણે ખબર છે. પાછો ઝાડને છાંયે બેહે અને એક પુસ્તક હતું ને એને કપડું બાંધ્યું હતું, એને આમાં આંખું અડાડે, પ્રેમ કરે, હેત કરે, છાતીએ લગાડે
રામાનુજાચાર્ય આ બધું ચિત્ર જોતા કે આ માણા અભણ આ ઉથલવરીને આવે અને આ શું કરે છે, આની પાસે છે હું આ. એટલે પોતે ત્યાં ગયા અને કીધું, શું કીધું કે ભાઈ, એટલે આમ થયું, ઓહ પ્રભુ પધારો, સ્વામીજી પધારો, પ્રભુ પધારો. હે ભાઈ, આમાં હું બાંધ્યું છે તે, આ શું છે આ? એટલે શું કે ગામડાનો ખેડૂત કે સ્વામીજી આમાં ગીતાજી બાંધ્યા છે, કપડું વીટ્યું છે. હું અભણ માણસ છું, ગીતા હું વાંચી નથી શકતો, પણ મેં સાધુ પાસે સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણએ ઉપદેશ આપ્યો છે ને અર્જુને સાંભળ્યો છે, આ ગીતામાં છે. એટલે હું વાંચી શકતો નથી, પણ હું એને પ્રેમ કરું છું, હું હેત કરું છું, હું એને પ્રેમ કરું છું. રામાનુજાચાર્ય રોઈ પીડ્યા, સાહેબ કે અમે તો અર્થ કરવામાં રહ્યા, તું તો પ્રેમ કરીને જીતી ગયો. કેવા સાહેબ, તે પ્રેમ કર્યો, અમે તો અર્થ કરવામાં રહ્યા. આ ગામડાના સાદા કપડામાં સાધુ કહેવાય સાહેબ. એટલે મારે આપને કેવું છે કે આ હાલડું હું બહુ સાંભળ્યું છે અને મેં પણ બહુ ગાયું છે, ઘણા કલાકારો ગાયું છે. અને હું મારી ખુદ વાત કરું તો હું ભણતો ત્યાંથી નિશાળમાં હું હાલડું ગાતો. શનિવારે સભા હોય અમારે કેશોદ તાલુકાનું મારું માણેકવાડા ગામ, અને હું આ હાલડું ગાઉં, એજી તારા આંગણિયા ગાઉં એટલે માસ્તર મને પાસ કરી દે. કાંઈ આમ આવડતું નહોતું કાંઈ. એમ થાય બોર્ડ જાણે ને એ જાણે, આપણે શું કામ બધો લેવો જોઈએ. હા હા, ખરેખર હું તમારા સામે સાચી વાત કરું છું. હા, મને હમણાં એક જણે કીધું, મને કે ભાઈ તમારે પાસે હિન્દી પેન છે? મેં કીધું હિન્દી પેન હોય તો ઓફિસમાં ન બેઠા હોય, ક્યાં પેટી છે વગાડવાની. પણ આ હાલડું હું ગાતો તેદીથી અટાણ સુધીમાં હું તમને આ વ્યાસપીઠ ઉપરથી કહું, બાજુમાંથી કહું, ભાગવત ભગવાન સાકાર સ્વરૂપ છે, સ્વામીજીની હાજરી છે. આ હાલડાની જે બે કડી છે ને, એ હું જ્યારે જ્યારે ગાઉં ને ત્યારે મારો થાક ઉતરી જાય એવી આ કડી મને વાલી છે. બે કડી સાંભળી છે. આખું હાલડું મજબૂત છે, પણ એની બે કડી છે એ તો ભારતની સંસ્કૃતિનો પરિચય છે સાહેબ. કયો કયો? આજ માતા, એ જી આજ માતા, એ દેતી પાથરી રે મને કુણા ફૂલના કેરી સે જરે, કુણા ફૂલના કેરી સે. પણ તેદી તારી વીર પથારી ઓલી પાથર છે વીસ ભુજાલી. બેટા તેદી તારી વીર પથારી ઓલી પાથર છે માં ભેલિયા વાળી. બીજી કડી કે આજ માતા લેતી ચૂમ્યું, બેટા તમે જીલજો બેવડગા. કે